નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 9 ફેબ્રુઆરી અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા કડકાઈ દાખવવામાં આવી રહી છે। ત્યાંની પોલીસ ચાપતી નજર રાખે છે, તેમ છતાં આપણા ગુજરાતીઓ ડોલરની લાલચમાં કૌભાંડો આચરવામાં પાછા પડતા નથી। 3 વર્ષમાં અધધ ડોલરની કમાણી કરીને સ્ટોરના માલિક તો બની ગયા, પણ પાપનો ઘોડો આ દંપતીનો ફૂટી જતા હાલ બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા છે અને તમામ ગુજરાતીઓના માથા શરમથી ઝૂકી ગયા છે। તેની વાત વિગતથી કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકામાં અસાયલમ મેળવવા માટે થઈને ગુજરાતીઓ જે જૂઠાણા ચલાવે છે તે સાંભળીને સૌ કોઈના હોશ ઉડી જાય તેમ છે। ઘણા તો પોતે ગે એટલે કે સમલૈંગિક હોવાનું કહીને પણ અમેરિકામાં સ્થાયી થવા માટે અરજીઓ કરી રહ્યા છે, તો યુવતીઓ તો જે બહાના બતાવી રહી છે તે કોઈના ગળે પણ ઉતરે તેમ નથી। તેની વિગતવાર વાત કરીશું। ઉપરાંત જોઈશું કે અમેરિકા કે કેનેડા જેવા દેશમાં રહો છો અને ત્યાં રહીને ભારત પરત આવવા માંગો છો તો તમારે એક ઓસીઆઈ કાર્ડ ફરજિયાત કઢાવી લેવું જોઈએ, કારણ કે તેના જે ફાયદા છે તે જાણીને તમે દંગ રહી જશો। એક દંપતી 10 વર્ષે જે નિર્ણય લે છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અત્યારે અમેરિકાના ખૂણે ખૂણેથી એક એવી ખબર સામે આવી રહી છે જે સાંભળીને ગુજરાતીઓના હોશ ઉડી જશે અને તમે વિચારતા થઈ જશો કે શું કોઈ લાલચમાં આટલી હદે જઈ શકે ખરું? એક એવું ગુજરાતી કપલ જેણે ડોલર કમાવાની લાલચમાં અમેરિકાના કાયદાને અંગૂઠો બતાવ્યો અને કરોડો રૂપિયાના સોનાની હેરાફેરીના સ્કેમમાં ફસાઈ ગયા। 1 ટનથી વધુ સોનું અને $150 મિલિયન આ આખો ખેલ કેવી રીતે ખેલાયો અને કેવી રીતે આ દંપતી પોલીસના સકંજામાં આવ્યું તે જાણીને તમે ચોંકી જશો। આજે અમે આ કિસ્સા પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ, જે તમારી આંખો ખોલી નાખશે। તમને પણ એવું થશે, શું આવું કરવા જ ગુજરાતથી આ લોકો અમેરિકા જાય છે? અમેરિકામાં મહેનત કરનાર તમામ ગુજરાતીઓના માથા શરમથી ઝૂકી જાય તેવી ઘટના સામે આવી છે। પિનલ અને સંદીપ આ નામ બદલવામાં આવ્યા છે કારણ કે હજુ તેમના પર કેસ ફાઇલ થયો નથી। એક યુવાન ગુજરાતી કપલ જે ભારતથી આંખોમાં મોટા સપના લઈને અમેરિકા પહોંચ્યું, પરંતુ આજે તેઓ જેલના સળિયા પાછળ છે। પિનલ લગભગ 2021માં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગઈ હતી, જ્યારે સંદીપે 2023માં કેનેડાની બોર્ડરથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને આ મુસાફરી પાછળ તેણે અંદાજે $1 કરોડ ખર્ચ્યા। આ બંને અમેરિકા મેક્સિકો બોર્ડર પાસેના એક રાજ્યમાં રહેતા હતા, જ્યાં પિનલના વિઝા પૂરા થઈ ગયા હતા અને સંદીપે આશ્રય માટે અરજી કરી હતી, એટલે કે બંને પાસે કોઈ કાયદેસરનો દરજ્જો નહોતો। આ કપલ અમેરિકામાં એક ફરાર થઈ ગયેલા ગુજરાતી બોસ માટે કામ કરતા હતા, જે પાર્સલ સ્કેમ ચલાવતા હતા। આ સ્કેમમાં માસૂમ લોકોને છેતરીને તેમની પાસેથી સોનાના બિસ્કિટ પડાવી લેવામાં આવતા હતા। પિનલ અને સંદીપે અત્યાર સુધીમાં 1 ટનથી પણ વધુ સોનાની હેરફેર કરી હોવાનું મનાય છે, જેની કિંમત $150 મિલિયન પણ વધુ થાય છે। આ કામના બદલામાં તેમને દર મહિને $40,000 થી $50,000 કમિશન મળતું હતું। સંદીપ આ સોનાને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પહોંચાડવાનું કામ કરતો હતો। માત્ર 2 જ વર્ષમાં આ કમાણીથી તેમણે અમેરિકામાં 3 સ્ટોર ખરીદી લીધા અને ભારતમાં પણ માલ સામાન મોકલવાનું શરૂ કરી દીધું, જેથી ભારતમાં રહેતા તેમના સ્વજનો ખૂબ ખુશ હતા। પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાઈ જ જાય, બસ ત્યારે કોઈ સાથ આપતું હોતું નથી અને અત્યારે બરાબર એ જ સ્થિતિ છે। મિત્રો, જ્યારે આ લોકો કૌભાંડ કરીને મોજ મજા કરી રહ્યા હતા, એશો આરામ કરી રહ્યા હતા, ત્યારે તેના પર કોઈ નજર રાખી રહ્યું હતું અને તે બીજું કોઈ નહીં પરંતુ અમેરિકન પોલીસ આ બંને પર ગુપ્ત રીતે વોચ કરતી હતી। જાન્યુઆરી 2026માં પહેલા સંદીપની ઇમિગ્રેશનના કેસમાં ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ પિનલ પણ પકડાઈ ગઈ। હાલમાં આ બંને જામીન વગર જેલમાં છે અને જો તેમના પરના આરોપો સાબિત થશે તો તેમને લાંબા સમય સુધી જેલની સજા અને ત્યારબાદ ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલનો સામનો કરવો પડી શકે છે।
અમેરિકામાં અત્યારે આવા ગોલ્ડ બાર સ્કેમ ખૂબ વધી રહ્યા છે, જેમાં ખાસ કરીને વૃદ્ધોને નિશાને લેવામાં આવે છે. ફેબ્રુઆરી 2026માં જ અમેરિકામાં ભારતીય મૂળના અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આવી રીતે મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં સામેલ હતા. આ કિસ્સો તે દરેક વ્યક્તિ માટે ચેતવણી સમાન છે, જેઓ ટૂંકા રસ્તે અમીર બનવા માંગે છે અને ગેરકાયદેસર રીતે વિદેશમાં જઈને આવા ગુનાહિત કામોમાં ફસાય છે. તપાસ હજુ ચાલુ છે અને સત્ય ટૂંક સમયમાં સામે આવશે. જોકે હાલ તો ગુજરાતીઓ કહી રહ્યા છે કે આ પકડાયેલા કપલને પરત ભારત ન મોકલવા જોઈએ, તેમને દુનિયાના કોઈ પણ એવા ખૂણે મોકલી દેવા જોઈએ જેથી કરીને તેઓ ફરી ગુજરાતનું કે ભારતનું નામ ખરાબ ન કરે. સોશિયલ મીડિયામાં આ કપલ સામે ઘણી એવી કોમેન્ટ વહેતી થઈ છે જે ગુજરાતીઓનો ગુસ્સો દર્શાવે છે. તમે શું કોમેન્ટ કરવા માંગો છો તે અત્યારે જ નીચે લખી નાખો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાની ધરતી પર કાયમી વસવાટ કરવા માટે માણસ કઈ હદ સુધી જઈ શકે છે? પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ અને પોતાની ઓળખ બદલવા સુધીની વાતો તો કદાચ તમે સાંભળી હશે, પણ શું કોઈ ગ્રીન કાર્ડ મેળવવા માટે પોતાને સમલૈંગિક જાહેર કરી શકે ખરું? આજે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો છે, જેમાં ડોલરની લાલચમાં લોકો કેવી રીતે ખોટી વાતો અને સનસનીખેજ દાવાઓ કરે છે તે જાણીને તમારા હોશ ઉડી જશે. અમેરિકામાં રાજકીય આશ્રય મેળવવા માટે રચાતી આ જાળ અને તેમાં ફસાતા ગુજરાતીઓની વાત આજે મારે તમને વિગતવાર જણાવવી છે. અત્યારે અમેરિકામાં સ્થાયી થવા માટે લોકો અવનવી અને વિકૃત વાર્તાઓ બનાવી રહ્યા છે, જે ખરેખર ચોંકાવનારી છે. ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ જ્યારે ત્યાં જાય છે ત્યારે તેઓ મોટે ભાગે રાજકીય આશ્રયનો દાવો કરે છે. તેઓ ત્યાં જઈને એવી સ્ટોરી બનાવે છે કે તેઓ ભારતમાં કોઈ વિરોધ પક્ષના સક્રિય કાર્યકર હતા અને અત્યારની સત્તાધારી પાર્ટી તરફથી તેમના જીવને જોખમ છે. એવી જ રીતે પંજાબથી આવતા લોકો ઘણીવાર ખાલિસ્તાન આંદોલનના નામે આશ્રય માંગતા હોય છે. આ લોકોનો મુખ્ય તર્ક એવો હોય છે કે જો તેમને ભારત પરત મોકલવામાં આવશે, એટલે કે તેમનો દેશ નિકાલ થશે, તો ત્યાં તેમના પર ખોટા કેસ થશે, તેમને જેલમાં નાખવામાં આવશે અથવા તો તેમને શારીરિક ત્રાસ આપવામાં આવશે. આ બાબતમાં હમણાં જ જાન્યુઆરી 2026માં એક તાજું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં અમેરિકાથી ઈરાન જતી એક ફ્લાઇટમાં અંદાજે 40 ઈરાની નાગરિકો હતા. આ ફ્લાઇટમાં 2 એવા પુરુષો હતા જેમણે દાવો કર્યો હતો કે તેઓ ગે છે, એટલે કે સમલૈંગિક છે, અને જો તેમને ઈરાન મોકલવામાં આવશે તો ત્યાં તેમને મોતની સજા આપવામાં આવશે, કારણ કે ઈરાનમાં સમલૈંગિકતા એક ગંભીર ગુનો છે. છેલ્લી ઘડીએ કાયદાકીય રોક અને ક્વોરન્ટાઇનના કારણે તેમનું ડિપોર્ટેશન અટકી ગયું, પણ તેમની સ્થિતિ હજુ અનિશ્ચિત છે. આવી જ કંઈક યુક્તિઓ હવે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પણ અપનાવી રહ્યા છે. મેક્સિકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા એક ગુજરાતી યુવકે જેલનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે તેમની સાથે જેલમાં બંધ કેટલાક પંજાબી યુવકોએ પોતે સમલૈંગિક હોવાનો દાવો કર્યો હતો, જેથી તેમને અમેરિકામાં રહેવા મળે. એટલું જ નહીં, વડોદરાની એક યુવતી જે 10 વર્ષ પહેલા ગેરકાયદે અમેરિકા ગઈ હતી, તેણે આશ્રય મેળવવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેને એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમ સંબંધ છે અને તેનો પરિવાર તરફથી તેને ઓનર કિલિંગ એટલે કે જ્ઞાતિના નામે મારી નાખવાનો હોય છે. નવાઈની વાત તો એ છે કે તેની માતાએ પણ આ બાબતે સોગંદનામું આપ્યું હતું કે તેના કાકા એક હિન્દુ સંગઠનના મોટા નેતા છે અને તે તેની દીકરીને મારી નાખશે. જોકે અત્યારે તે યુવતી એક ગુજરાતી સાથે પરણીને અમેરિકન નાગરિક બની ગઈ છે. આ સિવાય ઉત્તર ગુજરાતના લોકો ઘણીવાર મિલકત વિવાદના નામે જીવલેણ હુમલાની વાતો બનાવે છે, અથવા તો પોતે હિન્દુ હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તેવા ધાર્મિક પરિવર્તનના ખોટા દાવા કરે છે. આ બધું સાબિત કરવા માટે તેઓ હોસ્પિટલના ખોટા રેકોર્ડ્સ અને પોલીસ ફરિયાદના નકલી કાગળો પણ રજૂ કરે છે. ડેટા મુજબ જોઈએ તો 2021થી 2023 વચ્ચે
ભારતીયોની આશ્રય માટેની અરજીઓમાં 855%નો તોતિંગ વધારો થયો છે અને તેમાં અડધા લોકો તો ગુજરાતના જ હોય છે. જોકે આમાં સફળતાનો દર ઘણો નીચો છે. ઘણા લોકો એવું માને છે કે આશ્રયનો કેસ 5-10 વર્ષ સુધી ચાલશે અને એટલા સમયમાં તેઓ કોઈ અમેરિકન સાથે ખોટા લગ્ન કરીને કાયદેસરનું સ્ટેટસ મેળવી લેશે. પરંતુ વાસ્તવમાં મોટાભાગના કેસ અંતે ફગાવી દેવામાં આવે છે અને છેવટે ડિપોર્ટેશનનો ઓર્ડર જ આવે છે. આ આખો ખેલ જોખમી છે અને તેનાથી દેશની છબી પણ ખરડાય છે. દોસ્તો, ક્યારેય કોઈ સફળતાનો શોર્ટકટ હોતો નથી, એટલે હંમેશા કાયદામાં રહીશું તો જ ફાયદામાં રહીશું. આ વાત ક્યારેય ભૂલવી ન જોઈએ. દોસ્તો, આ વિડીયો એ તમામ લોકોને શેર કરજો જેથી તેમની આંખો ખુલે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 7 સમંદર પાર 10-10 વર્ષ સુધી સ્થાયી થયા પછી લાખોની કમાણી અને શાનદાર લાઈફસ્ટાઈલ છોડીને કોઈ પાછું ભારત કેમ આવે? ડોલરની ધીકતો ધંધો અને તે પણ છોડી દેવો. શું તે માત્ર વતનનો પ્રેમ છે કે પછી તેની પાછળ કોઈ ગૂઢ આયોજન છુપાયેલું છે? આજે એક એવા દંપતીની વાત કરવી છે જેમના ભારત પરત ફરવાના નિર્ણયે સોશિયલ મીડિયા પર સનસની મચાવી દીધી છે અને અનેક સવાલો ઊભા કર્યા છે. શું વિદેશી પાસપોર્ટ હોવા છતાં ભારતમાં રહેવું સુરક્ષિત છે? શું આ લોકો ભારતની સિસ્ટમનો કોઈ ખાસ ફાયદો ઉઠાવી રહ્યા છે? આજે આપણે એક એવા દસ્તાવેજ વિશે, ડોક્યુમેન્ટ વિશે વાત કરવાના છીએ જે વિદેશી નાગરિક હોવા છતાં તમને ભારતમાં રાજા જેવું જીવન આપી શકે છે, પણ તેની મર્યાદાઓ જાણીને તમે ચોંકી જશો. આ સફર અને કાયદાકીય માળખા વિશેની તમામ વિગતો આજે હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું. અત્યારે સોશિયલ મીડિયા પર સ્નેહા ખિલવાણી અને તેમના પતિની વાત ખૂબ વાયરલ થઈ રહી છે. આ દંપતી કેનેડામાં 10 વર્ષ સુધી સ્થાયી જીવન જીવ્યા બાદ અચાનક પોતાના 4 સભ્યોના પરિવાર સાથે ભારત પરત ફર્યું છે. નવાઈની વાત એ છે કે તેમના પરિવારના 4 સભ્યો પાસે કેનેડિયન નાગરિકત્વ છે. તેમ છતાં તેઓ અત્યારે ભારતમાં કાયમી વસવાટ કરી રહ્યા છે. આ બધું શક્ય બન્યું છે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડના કારણે. સ્નેહા જણાવે છે કે તેમનો આ નિર્ણય કોઈ આવેશમાં આવીને લીધેલો નથી, પણ એક લાંબા આયોજનનો ભાગ હતો. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું તેઓ કોઈ વિઝાની સમસ્યા કે કરિયરની નિષ્ફળતાને લીધે પાછા આવ્યા છે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે કેનેડા તેમના માટે ખૂબ સારું રહ્યું હતું, છતાં ભારત પરત ફરવું તેમનું લક્ષ્ય હતું. OCI કાર્ડ ખરેખર ભારતીય મૂળના વિદેશીઓ માટે એક આજીવન વિઝા જેવું કામ કરે છે. તેનાથી તેઓ ભારતમાં ગમે તેટલા સમય માટે રહી શકે છે અને તેમને વારંવાર પોલીસ રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. રોજગારની વાત કરીએ તો OCI કાર્ડ ધારકો ભારતમાં ખાનગી ક્ષેત્રમાં કોઈ પણ અવરોધ વગર નોકરી કરી શકે છે અને તેમને PF જેવા લાભ પણ મળે છે. જો કે તેઓ સરકારી નોકરી કરી શકતા નથી અને પત્રકારત્વ કે સંશોધન જેવા કાર્યો માટે સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે. મિલકતની બાબતમાં પણ તેમને રહેણાંક અને વ્યાપારી મિલકત ખરીદવાની છૂટ છે, પરંતુ તેઓ ખેતીની જમીન ખરીદી શકતા નથી. રાજકીય રીતે જોઈએ તો તેમની પાસે મતદાન કરવાનો કે ચૂંટણી લડવાનો કોઈ અધિકાર હોતો નથી. કરવેરા એટલે કે ટેક્સેશનને લઈને ઘણી ભ્રમણાઓ પ્રવર્તે છે. નિયમ મુજબ જો કોઈ OCI કાર્ડ ધારક ભારતમાં 182 દિવસથી વધુ રહે છે તો તેને નિવાસી માનવામાં આવે છે અને તેની વૈશ્વિક આવક પર ટેક્સ લાગી શકે છે. જોકે ભારત અને કેનેડા વચ્ચે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ હોવાથી તેમને બેવડા કરવેરામાંથી રાહત મળે છે. શિક્ષણ ક્ષેત્રે પણ OCI વિદ્યાર્થીઓને શાળાઓમાં સામાન્ય ફી ભરવી પડે છે, પરંતુ ઉચ્ચ શિક્ષણમાં તેમને NRI સીટ પર પ્રવેશ મળે છે. આ કાર્ડ મેળવવાની ફી ભારતમાં અંદાજે 15,000 રૂપિયા છે. સરકારના 2021ના નવા નિયમો મુજબ હવે 20 વર્ષની ઉંમર પછી માત્ર એક જ વાર કાર્ડ રિન્યૂ કરાવવું પડે છે. સ્નેહા ખિલવાણીનો અનુભવ દર્શાવે છે કે જો તમે વ્યવસ્થિત આયોજન કરો તો વિદેશી નાગરિક હોવા છતાં ભારતમાં સુખેથી રહી શકાય છે. આ માહિતી ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ વિદેશમાં વસી ગયા છે પણ હજુ વતનની માટી સાથે
જોડાયેલા રહેવા માંગે છે. તમારા એવા દોસ્તોને આ વિડીયો શેર કરજો અને એમને જણાવજો કે ભારત આવવું, ભારત રહેવું અને ભારતમાં કામ કરવું કોઈ જ મુશ્કેલ નથી. માત્ર થોડા નિયમો છે જેને ફોલો કરવા જરૂરી છે. એમને આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.